સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અત્યંત ભાવુક અને આધ્યાત્મિક સંબોધન કર્યું હતું। પીએમ મોદીએ કહ્યું, જેનું નામ સોમ છે તેને કોઈ નષ્ટ નથી કરી શકતું। ભારત તેની આધ્યાત્મિક ચેતના અને અડગ સંકલ્પ શક્તિના જોરે આજે વિશ્વ ફલક પર અજય છે। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન દ્વારા મોકલવામાં આવેલા શાંતિ પ્રસ્તાવને ફગાવી દીધો છે। આ ઘટનાક્રમ બાદ હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં 3% ઉછાળો જોવા મળે છે। અમેરિકામાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે, જે ચૂંટણીના વર્ષમાં ટ્રમ્પ માટે પડકારરૂપ સાબિત થઈ છે। પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારના મુખ્યમંત્રી શુવેન્દુ અધિકારીએ પ્રથમ કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લીધા છે। સરકારે બાંગ્લાદેશ સરહદને અડીને આવેલી જમીન બીએસએફને સોંપવાનો નિર્ણય કર્યો છે, જેથી ત્યાં યોગ્ય રીતે ફેન્સિંગ કરી શકાય। આ નિર્ણયનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યો છે। રાહુલ ગાંધીએ સોમવારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટનો સામનો કરવા માટે પીએમ નરેન્દ્ર મોદીની તાજેતરની 7 અપીલો પર પલટવાર કર્યો અને તેમને ઉપદેશ કહેવાને બદલે નિષ્ફળતાની ચાવીઓ ગણાવી છે। એક્સ પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ લખ્યું, મોદીજીએ ગઈકાલે જનતા પાસેથી ત્યાગ માંગ્યા। આ ઉપદેશ નથી, આ નિષ્ફળતાના પુરાવા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 4 દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। પશ્ચિમી પવનનો ફૂંકાને કારણે રાજ્યના અનેક શહેરોમાં પારો 41 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે, જેને પગલે વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 3 મહિના રોજ લેવાયેલી નીટ યુજી પરીક્ષાના પેપર લીક થવાની આશંકાએ જોર પકડી છે। રાજસ્થાન એસઓજીની તપાસમાં જાણવા મળ્યું છે કે પરીક્ષાના 2 દિવસ પહેલા એટલે કે 1 મેના રોજ સીકરમાં એક સેમ્પલ પેપર ફરતું થયું હતું। આ હાથથી લખેલા પેપરના 300 પ્રશ્નોમાંથી 140 પ્રશ્નો 3 મેની અસલી પરીક્ષામાં બેઠા પૂછાયા હતા। અમદાવાદના જોધપુરમાં દવાના ગોડાઉનમાં આજે આગ લાગી હતી। જોધપુર બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક આવેલી એક મેડિકલ સ્ટોરના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ગોડાઉનમાં દવાઓ અને અન્ય મેડિકલ સામગ્રી હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી। ભારતીય સ્ટોક માર્કેટમાં આજે સેન્સેક્સ અને નિફ્ટી 50માં ભારે ઘટાડો જોવા મળશે। છેલ્લા કલાકમાં સેન્સેક્સ 1300 પોઈન્ટથી વધુ તૂટી ગયો અને નિફ્ટી પણ 1.49% ઘટીને 23,815.85 પર બંધ થયો। બીજી તરફ નિફ્ટી રિયાલ્ટી 3% વધુ, નિફ્ટી ઓટો અને નિફ્ટી પીએસયુ બેંકમાં 2% વધુનો ઘટાડો જોવા મળ્યો। પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રાજા રણછોડરાયજીના મંદિરમાં વિવિધ મનોરથોના ભાવમાં કરવામાં આવેલા તોતિંગ વધારાને લઈને ભક્તો અને સેવકોમાં ફાટી નીકળેલા ભારે રોષ બાદ મંદિર ટ્રસ્ટને નમતું જોખવું પડ્યું છે। ટેમ્પલ કમિટીએ આ વિવાદાસ્પદ નિર્ણયને આગામી 15મી મે સુધી મોકૂફ રાખવાની જાહેરાત વર્ષ સુધી સોનું ન ખરીદવાના નિવેદનની અઠવાડિયાના પહેલા જ દિવસે સોના અને ચાંદીના ભાવમાં અસર જોવા મળી રહી છે। 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 801 રૂપિયાનો ઘટાડો થતા ભાવ 1,50,277 રૂપિયા પર પહોંચી ગયો છે, તો આજે 1 કિલો શુદ્ધ ચાંદીના ભાવમાં પણ 300 રૂપિયાનો ઘટાડો